ગુજરાતના પેન્શનરો માટે એક મહત્વની જાહેરાત. સાચી હકીકત જે કોઈ નથી કહી રહ્યું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આ જાહેરાત ખાસ કરીને ગુજરાતના પેન્શનરો માટે છે. અને જો તમે અથવા તો તમારા ઘરમાં કોઈ પેન્શન લઈ રહ્યું છે તો આ વિડીયો આખો જરૂરથી જુઓ. ખૂબ જ જરૂરી સાબિત થશે. કારણ કે હાલમાં પેન્શનને લઈને એક એવી વાત ચર્ચામાં છે જેને ઘણા લોકો અવગણી રહ્યા છે, પણ એની અસર સીધી તમારા ખિસ્સા પર પડી શકે છે. હકીકત શું છે? તો મિત્રો, છેલ્લા થોડા સમયથી ઘણા પેન્શનરો કહી રહ્યા છે કે ક્યારેક પેન્શન મોડું આવે છે, ક્યારેક સ્ટેટસ અપડેટ નથી થતું અને કેટલાકને તો જીવન પ્રમાણપત્ર લાઈફ સર્ટિફિકેટ બાબતે પણ કન્ફ્યુઝન છે. તો સરકારી કચેરીમાં જઈને તમે પૂછો છો તો જવાબ મળે છે પ્રોસેસમાં છે, પણ પ્રશ્ન એ છે કે પ્રોસેસ કઈ છે અને ભૂલ કોણ કરી રહ્યું છે. હકીકત નંબર 1, હવે પેન્શન સિસ્ટમમાં ડિજિટલ ચેકિંગ વધારવામાં આવ્યું છે. અર્થાત આધાર, બેંક એકાઉન્ટ અને લાઈફ સર્ટિફિકેટ, આ 3 વસ્તુઓ જો અપડેટ નથી તો પેન્શન અટકી શકે છે. ઘણા પેન્શનરોને એવું લાગે છે કે એકવાર પેન્શન શરૂ થઈ ગયું એટલે પછી કંઈ કરવાની જરૂર નથી, પણ આજની રિયાલિટી એ છે દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ અપડેટ ના હોય તો સિસ્ટમ તમને ઇનએક્ટિવ ગણાવે છે અને પછી પેન્શન અટકે છે. હવે હકીકત નંબર 2 શું છે તે જાણીએ. તો ઘણા લોકો CSC સેન્ટર કે બેંકમાં જઈને ફોર્મ ભરાવે છે, પણ એ ફોર્મ સાચી રીતે અપલોડ થયું કે નહીં એ કોઈ ચેક કરતું નથી. પછી 2 થી 3 મહિના બાદ જ્યારે પેન્શન નથી આવતું ત્યારે બધાને યાદ આવે છે અને ત્યાંથી શરૂ થાય છે ફેરા, ચક્કર અને સમયનો બગાડ. તે સિવાય હકીકત નંબર 3, હાલમાં ઘણા પેન્શન કેસમાં રીવેરિફિકેશન ચાલી રહ્યું છે. એટલે નામ, તારીખ, બેંક ડિટેલ્સમાં નાની ભૂલ પણ મોટી સમસ્યા બની શકે છે. એટલે જો તમે પેન્શનર છો અથવા તમારા માતા પિતા પેન્શન લે છે તો આજે જ આ 3 વસ્તુ ચેક કરો, જેમાં સૌથી પહેલી છે લાઈફ સર્ટિફિકેટ અપડેટ છે કે નહીં. બીજું, આધાર અને બેંક લિંક છે કે નહીં. ત્રીજું, પેન્શન સ્ટેટસ એક્ટિવ બતાવે છે કે નહીં. અને સૌથી મહત્વની વાત, જો પેન્શન મોડું આવે તો ચૂપ ના બેસો, લેખિત અરજી કરો અને રિસિપ્ટ જરૂરથી લો. કારણ કે જે લોકો અવાજ નથી ઉઠાવતા એ જ લોકો સૌથી પહેલા ભૂલાઈ જાય છે. હવે પ્રશ્ન તમને પૂછી રહ્યો છું, શું તમને અથવા તમારા પરિવારના કોઈને પેન્શન સંબંધિત સમસ્યા આવી છે? જો હા, તો કોમેન્ટમાં લખો અને આ વિડીયો દરેક પેન્શનર સુધી પહોંચાડો, કારણ કે આ માહિતી શેર કરવાથી કોઈનું પેન્શન બચી શકે છે. ધન્યવાદ.